મહેમદાવાદ શહેરમાં ઉત્તરાયણના પર્વમાં પતંગ કાપવાને લઈને મામલો બીચક્યો। મહેમદાવાદ શહેરમાં આવેલ ઢાંકણીવાડ વિસ્તારમાં જેમાં મુસ્લિમ જ્ઞાતિના લોકો વસવાટ કરે ત્યારે પાસે આવેલ વિસ્તારમાં નાગરકુઈમાં જેમાં હિન્દુ રહેવાસીઓ રહે છે ત્યારે પતંગ ચગાવવા પેચ કાપવાને લઈ સામસામે ગાળાગાળી થવાને લઈને હિન્દુ મુસલમાન સામસામે હાથાપાઈ પર આવી જતા મામલો બીચક્યો। ત્યારે મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ રણજીત ખાટને આની જાણ થતા તાબડતોડ પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચી સમગ્ર મામલાને કાબુ કરી કંટ્રોલ કરવામાં આવ્યો અને બંને જ્ઞાતિના ટોળાઓને વેરવિખેર કરવામાં આવ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર લગભગ 3 જણને મારામારીમાં ઈજા થતા તેઓને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા।